तो यार रात भर गाना कौन गा रहा था? आमी जे तो माँ सुधु जे तो माँ. અરે ભાઈ શું છે સવાર સવારની અંદર આ બધું ગીત ગાવાનું ને બધું. મિત્રો ભૂલભુલૈયા પિક્ચરની એટલી બધી યાદ આવી ગઈ ને. યાદ હોય ને, તમે ભૂલભુલૈયા પિક્ચર જો જોયું હોય ને તો એની અંદર કેવું છે કે જ્યારે વિદ્યા બાલન છે એ તાળું ખોલી નાખે છે મંજુલિકાનું પહેલા ભાગમાં, અને પછી રાધા એને આવીને કહે છે, એને એવું લાગે છે કે કાંઈ થયું નથી, નોર્મલ છે બધું, કન્ડિશનમાં કોઈ ભૂતભૂત એવું હોતું નથી. પણ એને રાધા આવીને એવું કહે છે કે અસર શુरू હો ચુકા હૈ, જો લોહાર જિસને ચાવી બનાવી હતી વો મર ચુકા હૈ. એટલે પ્રેક્ટિકલ માઇન્ડને એવું લાગતું હોય છે કે ભાઈ કંઈ થયું નથી, પણ પાછળથી સિચ્યુએશન બગડવાની ચાલુ થઈ ગઈ હોય છે. આપણે બધા ધનની અંદર ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું ને એનું બેસ્ટ વસ્તુ એ જ છે કે નોટિફિકેશનમાં જબરદસ્ત વસ્તુ આવતી રહે છે. અત્યારે એક લેટેસ્ટ નોટિફિકેશન આવેલું છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે, હવે અહીંયાથી મેઇન મુદ્દાની વાત ચાલુ થાય છે કે ઇન્ડિયન ગવર્મેન્ટે પેટ્રોલ અને જે ગેસ છે એ બધાની અંદર એક્સાઇઝ ડ્યુટી, ટૂંકમાં તમારે કંઈ ના સમજવું હોય તો એટલું સમજો કે ગવર્મેન્ટે ટેક્સમાં ઘટાડો કરેલો છે. ગવર્મેન્ટ એક બાજુથી એમ કહે છે કે પુષ્કળ જથ્થો છે પેટ્રોલનો, ગેસનો, આ બધી વસ્તુનો, અને એક બાજુથી એમને ખબર પણ છે કે અનસર્ટનિટી, કારણ કે વાં ગાંડો બેઠો છે ટ્રમ્પ, તો અનસર્ટનિટી છે એટલી વધતી જાય છે કે પોતાની આવકમાં ઘટાડો કરી અને અત્યારે તો લોકોને જે ભાવે પેટ્રોલ ને ગેસ મળે છે એમાં માત્ર 1-2 રૂપિયાનો કે 3-4 રૂપિયાનો વધારો થાય આવું કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પણ ક્વેશ્ચન છે કે ક્યાં સુધી? શું આ વોરનો અંત નજીક છે? આવું અત્યારે બધું અનસર્ટનિટીની અંદર છે. એટલે એક હિન્ટ મળી ગઈ છે મિત્રો, ગવર્મેન્ટ પોતાના ટેક્સમાં પણ ઘટાડો કરે છે, પણ ક્યાં સુધી? અલ્ટિમેટલી ક્વેશ્ચન આવે છે વોર ક્યાં સુધી ચાલશે, પેટ્રોલ ડીઝલની જે સપ્લાય છે ક્યાં સુધી બનેલી રહેશે. તો આ બધી સિચ્યુએશનની અંદર આપણે જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ? તો કે સ્ટોક માર્કેટની અંદર સમજી વિચારીને પેટ્રોલ ગેસવાળા સ્ટોકથી હટી અને અલગ જગ્યાએ જવું જોઈએ. પ્લસ પોતાના ઘરની અંદર ઇલેક્ટ્રિક વસ્તુઓનો વપરાશ વધારી દેવો જોઈએ. અને એનાથી પણ લાસ્ટ વસ્તુઓ કે આ બધી એક ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટી તરીકે પોઝિટિવ માઇન્ડસેટથી જોવી જોઈએ. એટલે ક્યાં ક્યાં સેક્ટરમાં, ગ્રીન સેક્ટર છે, ઈવી સેક્ટર છે, આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ સુધારવાનું છે ને છે. અને ખાસ કરીને કન્ક્લુઝન મેટર્સને ફોલો કરી રાખો, કારણ કે કાલના વિડીયોની અંદર બહુ વધારે મહત્ત્વની વાત કરેલી હતી અને આજે જ એનો પુરાવો ગવર્મેન્ટના નોટિફિકેશન થ્રુ આવેલો છે. સો ધન ડીમેટ એકાઉન્ટ ઓપન કરાવો, લિંક આપેલી છે એનાથી, અને આ બધા ન્યૂઝ બેઝ માર્કેટને ફોલો કરવા માટે અમને ફોલો કરો. ચાલો, જય ગિરનારી.